આપ સૌને જય ઈસુ। આજે 19મી માર્ચ 2024 તબરુદ કાળનો 32મો દિવસ। જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। આજે સંત યોસેફના નિત્યન દિવસના પર્વના અવસર પર આજના શુભ સંદેશ વાંચન માથી 1:18-25 પરથી લેવામાં આવ્યું છે। આજે આપણે ધર્મી યોસેફની પવિત્ર યાદને ઉજવી રહ્યા છીએ। આ શુભ સંદેશમાં આપણે ઈસુના જન્મની પૂર્વ ઘટનાઓને યોસેફના દૃષ્ટિકોણથી જોડીએ છીએ। મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા। તેમનો સહવાસ થાય તે પહેલા જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે। તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉગાડા પાડવા ના માંગતા હતા, એટલે તેમની ઈચ્છા કશી કોહા વગર એમને છૂટા કરવાની હતી। આ નિર્ણય યોસેફના ઉન્નત વ્યક્તિત્વનો પ્રકાશિત કરે છે, પરંતુ દેવદૂતના સંદેશ દ્વારા ઈશ્વર તેમની સામે પોતાની યોજના ખુલ્લી કરે છે અને યોસેફ ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી લે છે। યોસેફ નિયમ પાળનાર હતો, પરંતુ તેની સાથે તે કરુણા ભરેલું હૃદય ધરાવતો હતો। બીજાને જાહેરમાં અપમાનિત ના કરવા માટેનો તેનો નિર્ણય તેના મહાન હૃદયનો પુરાવે છે। તે હંમેશા ઈશ્વરની ઈચ્છાને સ્વીકારવા તૈયાર હતો। ઈસુના અવતાર પાછળ કેટલાક પવિત્ર મનુષ્યોના આજ્ઞાપાલન, વિશ્વાસ અને ત્યાગ છુપાયેલા હતા। તેમાં યોસેફ એક મુખ્ય વ્યક્તિ છે। જે લોકો ઈશ્વરની યોજનામાં સહકાર આપે છે તેઓ ડરતા નથી, કારણ કે વિશ્વાસ તેમને કૃપાથી ભરપૂર કરીને મજબૂત બનાવે છે। ઈશ્વર માટે કશું અશક્ય નથી। ઘણા વખત આપણે ઈશ્વરની યોજનાને સંપૂર્ણ રીતે સમજવામાં નિષ્ફળ જઈએ છીએ, પરંતુ પ્રશ્ન કર્યા વિના અને વિલંબ કર્યા વિના જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને સ્વીકારીએ છીએ ત્યારે આપણા હૃદયમાં પણ ઈશ્વરનો જન્મ થાય છે। ઈશ્વરની હાજરી આપણા જીવનમાં જન્મ લે છે। ચાલો આપણે ધર્મી યોસેફની જેમ કરુણા, વિશ્વાસ અને આજ્ઞા પાલનથી ભરેલું જીવન જીવવાની પ્રયત્ન કરીએ। આમીન।